મિત્રો, મીનાવાડામાં આવેલા દશામાતાના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આજથી 700 વર્ષ પહેલા અહીં મીનન નામનું એક શહેર હતું, પણ અચાનક પૂરમાં આખું શહેર તણાઈ ગયું. આ શહેરની બહાર નદીમાંથી પથ્થર સ્વરૂપે દશામાતાની મૂર્તિ મળી હતી. ત્યારથી આ મીનાવાડામાં દશામાતાનું ધામ બન્યું છે. બીજી એક કથા મુજબ 1995માં જ્યારે દેવી શારદામાં નાના હતા ત્યારે આ મીનાવાડામાં આવેલી મહોર નદીના કિનારે ભેંસો ચરાવવા જાય છે અને અચાનક ભેંસો કાદવમાં ફસાઈ જાય છે. તેથી શારદામાં મા દશામાતાને યાદ કરે છે. ત્યારે મા દશામાં ડોશીમાના રૂપમાં આવે છે અને દેવી શારદામાની ભેંસોને કાદવમાંથી બહાર કાઢે છે. દશામાએ શારદામાને આશીર્વાદ આપતા કહ્યું, માગ બેટા, તારે શું જોઈએ છે? શારદામાએ બીજું કાંઈ ન માગતા માતાને પ્રાર્થના કરી, મારા ઘરે પધારો. ત્યારે મા દશામાએ પ્રાર્થના સ્વીકારી અને કહ્યું કે તારા ઘરે મારું ત્રિશૂળ અને ચૂંદડી જે જગ્યાએ આવે તે જગ્યાએ બેસી જજે, ત્યાં હું હાજરા હાજુર રહીશ. ત્યારથી અહીં દશામાં હાજરા હજુર છે.